નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી આચાર્ય, અભિનેત્રી અને સિને સરિતાના માધ્યમથી આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. રખવાડા મારા ઘનશ્યામના 1932 થી લઈને આજ સુધી પ્રથમ વખત સ્વામિનારાયણ ભગવાનની કથાવસ્તુને ધ્યાનમાં રાખીને ધર્મ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડના બેનર નીચે દિગ્દર્શક વલ્લભ ચોકસીએ ફિલ્મ નિર્માણ કરવાનું નક્કી કર્યું અને ચિત્રનું નામ આપ્યું રખવાડા મારા ઘનશ્યામના. ચિત્રના ટાઇટલ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે શ્રીમંત કુટુંબમાં સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપા હોવા છતાં પણ કષ્ટ પડે છે અને તેને બાપા કેવી રીતે દૂર કરે છે તેનું સચોટ નિરૂપણ આ ચિત્રમાં કરવામાં આવ્યું હતું. આ ચિત્રમાં શ્રીકાંત સોની, જંકના દેસાઈ, કિશોર જરીવાલા, મંજરી દેસાઈ, અમૃત પટેલ, દેવયાની ઠક્કર અને બાળ કલાકાર જાગૃતિ પટેલ તથા મહેમાન કલાકાર મનમોહન હતા કે જેઓ હિન્દી ફિલ્મોના મશહૂર ચરિત્ર અભિનેતા પણ હતા. આ ચિત્રમાં સંગીત પુરુષોત્તમ ઉપાધ્યાય આપેલ હતું. આ ચિત્રનું મશહૂર ગીત ચરર ચરર મારું ચકડોળ ચાલે આજે રોકડાને કાલે ઉધાર ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું અને આ ચિત્રમાં હંસા દવેના કંઠે ગવાયેલી ચારણી પણ ખૂબ જ વખણાયેલી હતી. રખવાડા મારા ઘનશ્યામના ફિલ્મની માહિતી અમે રજૂ કરી ને આ સાથે આવી જ બીજી ધાર્મિક ફિલ્મ શામળ શાહનો વિવાહનું પણ દિગ્દર્શક જસુભાઈ ત્રિવેદીએ ભાગ્યોદય ચિત્રના બેનર નીચે નિર્માણ કર્યું, જેના કલાકારો હતા નાના પલસીકર, પદ્મા રાણી, વિષ્ણુકુમાર વ્યાસ, શ્રીકાંત સોની અને રમેશ મહેતા અને મંજરી દેસાઈ અને તે બધાએ અભિનયના ઓજસ તેમાં પાથર્યા હતા. ગીત સંગીત અવિનાશ વ્યાસનું છે અને રાસ ગરબાની રમઝટ પણ તેમાં સમાવવામાં આવી હતી. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. આશા છે આ ફિલ્મની માહિતી આપ સૌને ગમી હશે અને નવા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. જય સ્વામિનારાયણ.